શું તમને ક્યારેય એવું થયું છે કે ભૂતકાળની કોઈ વાત કહેવી હોય, બે ઘટનાઓ એકસાથે બની હોય અને સમજાય જ નહીં કે કયું વાક્ય પહેલાં બોલવું? વેલ, જો આવું થતું હોય તો જરાય ચિંતા ના કરશો. જ્ઞાનવૃક્ષના 90 દિવસના સ્પોકન ઇંગ્લિશ કોર્સના 25મા દિવસના આ સેશનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે એકદમ પાવરફુલ ટોપિક પૂર્ણ ભૂતકાળ એટલે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ શીખવા જઈ રહ્યા છીએ. આ એક એવો કાળ છે જે તમારી વાર્તા કહેવાની રીતને એકદમ બદલી નાખશે. શરૂઆત કરતા પહેલા એ સૌથી સામાન્ય મૂંઝવણ વિશે વાત કરીએ. ભૂતકાળની બે ઘટનાઓ એકસાથે કેવી રીતે કહેવી? મતલબ, આપણે કોઈને વાત કહેતા હોઈએ ત્યારે ઘણીવાર એવું બને ને કે એક કામ પહેલાં પૂરું થયું હોય અને બીજું પછી. જેમ કે હું સ્ટેશને પહોંચ્યો તે પહેલાં જ ટ્રેન જતી રહી હતી. આવી વાતોને અંગ્રેજીમાં પરફેક્ટલી કેવી રીતે ગોઠવવી એ ઘણાને કન્ફ્યુઝ કરે છે. પણ આજના આ સેશનમાં આપણે આ જ કન્ફ્યુઝનનો કાયમી ઉકેલ લાવવાના છીએ. તો જુઓ, આજની આપણી આ સફર કંઈક આ રીતે આગળ વધશે. 1. પૂર્ણ ભૂતકાળની ઓળખ. 2. વાક્યરચના અને હકાર વાક્યો. 3. નકાર અને પ્રશ્નાર્થ વાક્યો. 4. એડવાન્સ્ડ બિફોર કે આફ્ટરનો નિયમ. અને 5. આજની પ્રેક્ટિસ અને હોમવર્ક. વિશ્વાસ રાખો, આ સેશન પૂરું થશે ત્યાં સુધીમાં આ બધું તમારા માટે ડાબા હાથનો ખેલ બની જશે. વિભાગ 1. પૂર્ણ ભૂતકાળની ઓળખ. ચાલો સમજીએ કે આ કાળનો ઉપયોગ ખરેખર ક્યારે થાય છે. અહીં એકદમ ધ્યાન આપજો. પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમય પહેલાં સંપૂર્ણપણે પૂરી થઈ ગયેલી ક્રિયા. ફરીથી સાંભળજો. પાસ્ટ પરફેક્ટ ટેન્સ. ગુજરાતીમાં આપણે રોજબરોજ બોલીએ છીએ ને કે મેં જમી લીધું હતું, તેઓ જતા રહ્યા હતા, કે મેં મારું કામ પૂરું કરી લીધું હતું. બસ આ જ છે પૂર્ણ ભૂતકાળ. વાક્યના અંતે લીધું હતું, ખાધું હતું, ગયા હતા જેવા શબ્દો આવે એટલે તરત સમજી લેવાનું કે આ પાસ્ટ પરફેક્ટ ટેન્સ છે. વિભાગ 2. વાક્યરચના અને હકાર વાક્યો. ચાલો જોઈએ કે આ વાક્યો બને છે કેવી રીતે. અને હા, આ બહુ જ સિમ્પલ છે. આ કાળની સૌથી મજાની વાત શું છે ખબર છે? અહીં આપણી પાસે માત્ર એક જ હેલ્પિંગ વર્બ છે અને એ છે હેડ. હા, વર્તમાન કાળની જેમ હેવ કે હેઝ વચ્ચે ગોથા ખાવાની કોઈ જ જરૂર નથી. કરતા કોઈ પણ હોય, આઈ, વી, હી, શી, દે કે પછી કોઈનું નામ હોય, બધાની સાથે માત્ર હેડ જ આવશે. અને આ પૂર્ણકાળ છે એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે V3 તો આવશે જ. આ ફોર્મ્યુલા તમારું અંગ્રેજી બોલવાનું ટેન્શન અડધું કરી દે છે. ચાલો હવે બોલવાની પ્રેક્ટિસ કરીએ. હું વાક્ય બોલીશ, તમારે સાંભળવાનું છે અને મારી સાથે મોટેથી બોલવાનું છે. ઓકે? આઈ હેડ કમ્પ્લીટેડ માય વર્ક એટલે કે મેં મારું કામ પૂરું કરી લીધું હતું. હવે તમે બોલો. સરસ. બીજું વાક્ય. શી હેડ ગોન ટુ મુંબઈ એટલે કે તેણી મુંબઈ જતી રહી હતી. હવે રિપીટ કરો. એક્ઝેક્ટલી. દે હેડ વન ધ મેચ તેઓ મેચ જીતી ગયા હતા. બોલો જોઈએ. પરફેક્ટ. વી હેડ પેડ ધ બિલ અમે બિલ ચૂકવી દીધું હતું. રિપીટ કરો. ખૂબ સરસ. મોટેથી બોલવું એ ફ્લુઅન્ટ બનવાની પહેલી શરત છે. વિભાગ 3. નકાર અને પ્રશ્નાર્થ વાક્યો. હકાર વાક્યો તો આવડી ગયા, પણ જો કોઈ કામ નહોતું થયું એવું કહેવું હોય તો, કે પછી કોઈને સવાલ પૂછવો હોય તો, ચાલો એ પણ ફટાફટ શીખી લઈએ. નકાર વાક્યો બનાવવા માટે આપણે હેડની પાછળ માત્ર નોટ મૂકી દેવાનું છે. હેડ અને નોટ ભેગા થઈને બનશે હેડન્ટ. આપણે આને સેન્ડવિચ ટેકનિકથી યાદ રાખીશું. ધ્યાનથી સાંભળજો. આઈ હેડન્ટ સીન હિમ બિફોર મેં તેને પહેલાં નહોતો જોયો. I hadn't seen him before. જોયું? આ રીતે ઇંગ્લિશ પછી ગુજરાતી અને ફરી ઇંગ્લિશ બોલવાથી મગજમાં વાત એકદમ ફિટ બેસી જાય છે. અને પ્રશ્ન પૂછવો તો એનાથી પણ સરળ છે. માત્ર હેડને ઉપાડીને વાક્યની સૌથી આગળ મૂકી દો અને થઈ ગયો તમારો સવાલ તૈયાર. ચાલો ફરીથી બોલવાની પ્રેક્ટિસ કરીએ. મારી સાથે બોલજો. હેડ યુ ફિનિશ્ડ યોર લંચ? શું તે જમવાનું પૂરું કરી લીધું હતું? રિપીટ કરો. હેડ શી રીચ્ડ સેફલી? શું તેણી પહોંચી ગઈ હતી? રિપીટ કરો. અને જો વેર કે વોટ જેવા શબ્દો હોય તો એ હેડની પણ આગળ આવશે. વેર હેડ યુ ગોન? તું ક્યાં જતો રહ્યો હતો? બોલો જોઈએ. વોટ હેડ હી સેડ? તેણે શું કહ્યું હતું? રિપીટ કરો. એબ્સોલ્યુટલી બ્રિલિયન્ટ. વિભાગ 4. એડવાન્સ્ડ બિફોર આફ્ટર નિયમ. મિત્રો, હવે આપણે આજના સેશનના સૌથી રોમાંચક ભાગ પર આવ્યા છીએ. આ એ જ નિયમ છે જે તમારા અંગ્રેજીને એકદમ એડવાન્સ અને પ્રોફેશનલ લેવલ પર લઈ જશે. અહીંયા બરાબર ધ્યાન આપજો. જ્યારે ભૂતકાળમાં બે કામ થયા હોય ત્યારે જે કામ સૌથી પહેલું થયું
એટલે કે જે જૂની ઘટના છે ત્યાં આપણે પૂર્ણ ભૂતકાળ વાપરીશું, એટલે કે હેડ પ્લસ V3. અને જે કામ એના પછી થયું, એટલે કે જે નવી ઘટના છે ત્યાં આપણે સાદો ભૂતકાળ વાપરીશું, એટલે કે માત્ર V2. છે ને સિમ્પલ લોજિક? ચાલો આને એક બહુ જ પ્રખ્યાત ઉદાહરણથી સમજીએ. ધારો કે કહેવું છે, ડૉક્ટર આવ્યા તે પહેલાં દર્દી મરી ગયો હતો. આમાં પહેલું કામ શું થયું? દર્દી મરી ગયો. આ આપણી પહેલી ક્રિયા છે. તો ત્યાં આપણે હેડ પ્લસ V3 વાપરીશું, એટલે બનશે ધ પેશન્ટ હેડ ડાઇડ. પછી બીજું કામ શું થયું? ડૉક્ટર આવ્યા. આ બીજી ક્રિયા છે, એટલે ત્યાં સાદો ભૂતકાળ V2 આવશે. ધ ડૉક્ટર કેમ. હવે બંનેને જોડી દઈએ તો આખું વાક્ય બનશે ધ પેશન્ટ હેડ ડાઇડ બિફોર ધ ડૉક્ટર કેમ. જુઓ કેટલું સહેલું છે. આ એડવાન્સ વાક્યોની પણ જરા બોલીને પ્રેક્ટિસ કરી લઈએ, જેથી આ નિયમ મગજમાં એકદમ પાક્કો થઈ જાય. ધ ટ્રેન હેડ લેફ્ટ બિફોર આઈ રીચ ધ સ્ટેશન. હું સ્ટેશને પહોંચ્યો તે પહેલાં ટ્રેન જતી રહી હતી. મારી સાથે રિપીટ કરો. અને બીજું, વેન વી રીચ ધ થિયેટર ધ મૂવી હેડ સ્ટાર્ટેડ. જ્યારે અમે થિયેટરમાં પહોંચ્યા ત્યારે ફિલ્મ શરૂ થઈ ગઈ હતી. રિપીટ કરો. ખરેખર આવા વાક્યો કોન્ફિડન્સથી બોલવા એ જ તો સાચું સ્પોકન ઇંગ્લિશ છે. વિભાગ 5. આજની પ્રેક્ટિસ અને હોમવર્ક. વેલ, નિયમો તો શીખી લીધા, પણ હવે એને અમલમાં મૂકવાનો સમય આવી ગયો છે, કારણ કે પ્રેક્ટિસ વગર તો બધું જ અધૂરું છે. અહીં આપણી પાસે કેટલીક ખાલી જગ્યાઓ છે. આપણને ખબર છે કે આ કાળમાં હેડ અને V3નો ઉપયોગ થાય છે. પહેલા વાક્યમાં ફોરગેટનું V3 ફોરગોટન થશે, એટલે વાક્ય બનશે આઈ હેડ ફોરગોટન માય કીઝ એટ હોમ. બીજા વાક્યમાં નકાર છે, એટલે સીનું V3 સીન વાપરીને આપણે કહીશું શી હેડન્ટ સીન ધ તાજમહેલ બિફોર. અને ત્રીજામાં ઈટનો V3 ઈટન થશે. વી હેડ ઈટન આર ડિનર બિફોર 9 PM. હંમેશા યાદ રાખો, ક્રિયાપદનું આ ત્રીજું રૂપ એટલે કે V3 બહુ જરૂરી છે. અને હવે ટાઈમ છે આજના ડેલી ચેલેન્જનો. અહીં આપેલા આ 3 વાક્યોનું તમારે અંગ્રેજીમાં ભાષાંતર કરવાનું છે. ખાસ કરીને ત્રીજું વાક્ય ધ્યાનથી જોજો હો, એમાં હમણાં જ શીખેલો એડવાન્સ બિફોરવાળો નિયમ લાગુ પડશે. આ વાક્યો બનાવો અને અત્યારે જ નીચે કોમેન્ટ્સમાં પોસ્ટ કરો. જાતે લખશો તો આજના સેશનનું નોલેજ કાયમ માટે સેવ થઈ જશે. સેશન પૂરું કરતા પહેલા એક જબરદસ્ત પ્રશ્ન વિચારવા જેવો છે. જો પૂર્ણ ભૂતકાળ 2 પૂરી થયેલી ઘટનાઓને જોડવામાં આટલો પાવરફુલ છે, તો ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે જે ક્રિયાઓ ચાલુ હતી તેને ઇંગ્લિશમાં કેવી રીતે વર્ણવી શકાય? આ જ રહસ્ય આપણે આવતીકાલે દિવસ 26ના સેશનમાં ખોલવાના છીએ, તો જ્ઞાન વૃક્ષ સાથે ચોક્કસ જોડાયેલા રહેજો. જો આજની આ સમજૂતી તમને ઉપયોગી લાગી હોય તો લાઇક કરો, અન્ય શીખનારાઓ સાથે શેર કરો અને 90 દિવસની આ રોમાંચક સફરમાં આગળ વધવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. પ્રેક્ટિસ કરતા રહો અને મળીએ છીએ આવતીકાલે. આવજો.